ગોવિંદ ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે સહેજે ગોલોક સંચરે। આપ સર્વે ભક્તજનોના શરીર રૂપી મંદિરની અંદર બિરાજમાન આત્મા રૂપી પરમાત્માને વંદન। હરિઓમ, જય શ્યામ। ખૂબ સુંદર આયોજન, આવો સુંદર અવસર, ઘરે બેઠા જ્ઞાન ગંગાનું આ સુંદર રસપાન આપણે સૌએ કરવાનું છે। આવેલા સર્વે ભક્તજનોની સાથે ઉપસ્થિત પરમ તપસ્વી એવા સાધુ સંતો ગુરુજનોનું અહીંથી ભાવભર્યું સ્વાગત અને વંદન છે। ઉપસ્થિત સર્વે મહેમાનો, આપ સર્વેનું પણ અહીં ભાગવત જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ ઉપરથી ભાવભર્યું સ્વાગત છે। પૂજ્ય દિલીપદાસ બાપુ મહારાજ આવ્યા અને એમણે સુંદર વાત કરી। આશીર્વચન અને આવા સંતજનોના શબ્દોથી વાતાવરણ દિવ્ય અને પવિત્ર બને છે। ભાઈએ પણ ભાગવતના 5 જે મહત્વ બતાવ્યા, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ, આ 7 દિવસમાં જે રસપાન કરવાનું છે આપણે લોકોએ, એ આ જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ અને ભક્તિનું મહાત્મ્ય સમજવાનું છે। અનેક જન્મોના ભાગ્ય પછી આ મંડપ સુધી પહોંચવાનો અવસર મળે છે। આજકાલ મનુષ્ય કલિયુગના પ્રભાવમાં ભવ્યતા અને દિવ્યતા આ બંને શબ્દોને એક સરખા સમજે છે। ભવ્યતા મોટા મોટા મંડપોથી આવી શકે છે, ભવ્યતા મોટા મોટા ખર્ચથી પણ આવી શકે છે, ભવ્યતા અનેકવિધ રાજ રચીલાથી આવી શકે છે, અને ભવ્યતા છે ને બાહ્ય વસ્તુ છે। સમજો, ભવ્યતા એ બાહ્ય વસ્તુ છે, જ્યારે દિવ્યતા છે ને એ આંતરિક વસ્તુ છે। દિવ્યતા અને પવિત્રતા તો અંદરથી જ આવી શકે છે। લોકો એવું સમજે છે કે મોટા ખર્ચ અને મોટા મંડપો હોય એટલે ભાગવતજી સરસ થઈ જાય, પણ અમારા જાત અનુભવ બોલે છે, નજરો નજર જોયેલા અનુભવ બોલે છે, જ્યાં પવિત્રતા હોય, જ્યાં આંતરિક શુદ્ધિ હોય અને જ્યાં દિવ્યતા હોય ને, ત્યાં જ પરમાત્મા બિરાજમાન થાય છે। એટલે ભવ્યતાની સાથે જે કિંમતી વસ્તુ છે ને એ દિવ્યતા છે। એટલે તમારે લોકોએ, દરેક ભક્તજનોએ અંદરથી શુદ્ધ થવાનું છે, તમારી પવિત્રતાને જગાડવાની છે। જ્યાં પવિત્રતા હોય છે, જ્યાં દિવ્યતા હોય છે, ત્યાં ભવ્યતા એની મેળે આવી જાય છે। અનેક જન્મોના પુણ્ય પછી આવો સુંદર અવસર મળ્યો છે। તમે તો આવો,
પણ તમારી સાથે બીજા અનેક ભક્તજનોને લાવો. પરમાત્માનું નામ સ્મરણ અનેક જન્મોના દુઃખ અને પાપને કાપવાનું કામ કરે છે. પરમાત્માને પ્રાર્થના કરવી જ રહી કે હે પરમાત્મા, હે ભાગવત ભગવાન, આપ અમને અહીંયા સુધી લાવ્યા છો ને, તો આ 7 દિવસમાં અમારું એવું જીવનનો ઉદ્ધાર થાય એવું કંઈક અહીંથી ભાથું અમને તમે આપજો. સુંદર આયોજન, સુંદર ભગવાનની પૂજા કરી છે મુખ્ય યજમાન શ્રીના ઘરે. સાહેબ, અનેક જન્મોના પુણ્ય હોય અને પિતૃઓની કૃપા હોય ને, તો જ્યાં ભાગવત કથા કરવાનું મન થાય. અને એમાંય જ્યારે અહીંયા સુંદર આવા પશ્ચિમમુખી હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન હોય, જે આપણા કથા મંડપનું રક્ષણ કરવાના હોય, ત્યારે નિશ્ચિંત થઈને માત્ર આવનારા દરેક ભક્તજનોએ 2 જ વસ્તુ રાખીને ભાગવત મંડપમાં બેસવાનું હોય છે. સંસ્કૃતમાં એક કહેવત છે, શ્રદ્ધાવાન લભતે ફલમ. શ્રદ્ધાવાન માણસને જ ફળની પ્રાપ્તિ થાય છે. તો આપણે બધાએ અહીં 2 જ વસ્તુ લઈને બેસવાનું છે, શ્રદ્ધા અને ભક્તિ. જેની અતૂટ શ્રદ્ધા હોય, જેની અતૂટ ભક્તિ હોય, એનો જીવનનો બેડો પાર થઈ જાય છે. અનેક જન્મોના પુણ્ય પછી તમને આ મનુષ્ય દેહ મળ્યો છે. યાદ રાખજો, બધા સંસારના મોહ માયા અને લેપનમાં લાગેલા જ છીએ, એની ના પણ નથી. પણ જેટલા લોકો સંસારમાં રહીને ભગવાનનું નામ લીધું છે ને, એના માટે પરમાત્માએ આવવું પડ્યું છે. એટલે તમે લોકો તો બહુ ભાગ્યશાળી છો કે તમને સંસારમાં રહીને ભગવાનનું નામ લેવાનો આજે અવસર મળ્યો છે. શ્રેષ્ઠ ભક્ત એવા પરમાત્માના પ્રિય નરસિંહ મહેતા, મીરાબાઈ, માં ગંગા સતી, જલારામ બાપા, તમારે લેવા હોય એટલા દ્રષ્ટાંત લઈ લો. તમે બધાએ સંસારમાં રહીને ભગવાનનું નામ લીધું છે અને એમના માટે ભગવાને આવવું પડ્યું છે. જો એમના માટે આવતા હોય તો આપણા માટે કેમ ન આવે? માટે સંસારમાં રહી મોહ માયા, છળ કપટ, રાગ દ્વેષ, ઈર્ષા અને અહંકારથી રહિત બનો. અને જો તમે શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક નારાયણનું નામ સ્મરણ કરશો ને, તો આપણા માટે પણ અચૂકપણે પરમાત્મા આવે જ છે. સુંદર પંચમુખી હનુમાન જે આપણી રક્ષા કરે, એની સાથે સાથે અહીં સુંદર પંચમુખી ભગવાન પુષ્પનાથ મહાદેવનું સુંદર સાનિધ્ય છે. આ જગ્યા તો સાહેબ વર્ષોથી જ તપોભૂમિ છે, જાગૃત ભૂમિ છે. અને એમાંય આપણને માસમાં સુંદર માસ, શ્રેષ્ઠ માસ એવો પરમાત્માનો નારાયણના સ્વરૂપ સમાન પુરુષોત્તમ મહિનો મળ્યો છે. આવા શ્રેષ્ઠ સમયમાં તમે અહીંયા જેટલું ભગવાનનું નામ કરશો, ભગવાનનું જેટલું ભજન, જપ, તપ, વ્રત, નિયમ કરશો, એનું અનેક ગણું પુણ્ય મળવાનું છે. અને આખો સનાતન ધર્મ આયુર્વેદ અને વિજ્ઞાન મુજબ જોડાયેલો ધર્મ છે. ઈશ્વરનો આભાર માનો કે 84 લાખ યોની કઈ છે. એ 84 લાખ યોનીમાં અનેક વિધ જન્મો છે, અનેક વિધ પ્રકારના આકાર છે, રંગ છે, રૂપ છે. એમાં તમને મનુષ્ય જન્મ મળ્યો અને આ મનુષ્ય દેહ મળ્યો. ઈશ્વરની સૌથી શ્રેષ્ઠ રચના
એટલે મનુષ્ય જન્મ છે. જે કરવાનું હોય એ કરીએ, જે નથી કરવાનું એ કરતા અટકીએ એટલે તમારો બેડો પાર થઈ જાય. કલી પ્રભાવની જે સૌથી મોટી દુઃખ અને તકલીફ થયા છે એ છે કે આપણે જે નથી કરવાનું ને એ પહેલા કરીએ છીએ અને જે કરવાનું છે એ કરતા નથી. 4 પુરુષાર્થ માટે મનુષ્યનું જીવન છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સદેહે જે મોક્ષ પ્રાપ્ત કરાવે ને એ આ ભાગવતનું સ્વરૂપ છે. એવું કહેવાય છે કે પરમાત્મા ચતુર્ભુજ નારાયણનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે એટલે ભાગવતજી. વાંગમય એટલે વાણી રૂપી સ્વરૂપ. સૌથી પહેલા ધર્મ અદા કરતા શીખો, કેમ કે 4 પુરુષાર્થમાં સૌથી પહેલા જે આવે છે એ છે ધર્મ. તમને જે કામ મળ્યું છે ને એ કામ તમે સાચી અને સારી રીતના કરતા શીખો. તમારી ડ્યુટી અદા કરતા શીખો. એ 4 પુરુષાર્થમાં સૌથી ઉપર જો કોઈને સ્થાન મળ્યું હોય ને તો એ પહેલું સ્થાન છે ધર્મને. ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, વાણી રૂપી સ્વરૂપ છે. એવા ભાગવતજીનું સુંદર આપણે 7 દિવસ રસપાન કરવાનું છે. પરમાત્મા નારાયણને પ્રાર્થના કરીએ, હે પરમાત્મા, આ 7 દિવસની અંદર મનુષ્યનું જીવન કેવી રીતે સારું બની શકે. તમે જે કામ કરો છો તે કામ કરો. નોકરી, ધંધો, વ્યાપાર, વ્યવસાય, ઘર, સંસાર, પરિવાર, એમાં તમે જે કર્મ કરો છો ને એ તમારું કર્મની પૂજા કરતા શીખો. અને કર્મની પૂજા એ જ નારાયણની પૂજા છે. આવું પરમાત્માનું વાણી રૂપી સ્વરૂપ એટલે ભાગવતજી. સમયની ખૂબ મર્યાદાઓ હોય છે દરેક જગ્યાએ. સમયના બંધનો દરેકને નડે છે. સમયની માન અને મર્યાદાને માન આપી અને આપણે સુંદર મંગલાચરણ કર્યું છે. મંગલાચરણનો અર્થ જ થાય છે, જો એક એક શબ્દોને જોડેલા છે એ શબ્દોનો મહિમા બતાવું છું, કેમ કે ભગવાનનું વાણી રૂપી સ્વરૂપ છે ને. જ્યાં સુધી આપણે વાણી અને શબ્દોને નથી સમજતા ત્યાં સુધીના અર્થને આપણે સમજી શકતા નથી. મંગલ આચરણ કરવું એનું જ નામ મંગલાચરણ છે. સારું આચરણ કરતા શીખો એટલે મંગલ આચરણ કરવું એનું નામ જ મંગલાચરણ છે. આ 7 દિવસ દરમિયાન આપણે જે કામ કરવા બેઠા છીએ એ હરિ નામ સ્મરણ રસપાન છે. એનું નામ જ સત્સંગ છે. આપણે 2 શબ્દો જોડેલા છે, સત સંગ. સત એટલે સાચું કરો, સારું કરો અને એની સાથે રહો, એનો સંગ કરો. જ્યાં જ્યાં ખોટું આવે ત્યાં તમે તમારા મન, વિચારોને, ઇન્દ્રિયોને રોકો. ઘણા લોકો મેં એવા જોયા છે કે એક નાનકડી પણ ભૂલ થવાની હોય ને તો ત્યાં અટકે કે નહીં, આ મારાથી ન કરાય. અને એવા પણ અનેક લોકોના દ્રષ્ટાંતો છે આ શાસ્ત્રોમાં અને આપણા ધર્મમાં, સનાતન સંસ્કૃતિમાં, કે જ્યાં સારું કામ થતું હોય, સાચું કામ થતું હોય ત્યાં તરત પોતે આગળ આવે અને એમ કહે છે કે તમે આ સારું કામ કરો છો તેમાં મારો સહયોગ છે, એમાં હું તમારી સાથે છું. એટલે સત્સંગનો મતલબ જ થાય છે સતનો સંગ કરવો. તો આ 7 દિવસ દરમિયાન સત્સંગ કરવાનો છે. પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, અમારું આ મનુષ્ય જીવન સુધરે,
એના માટે અમને સુંદર તમે શક્તિ આપો અને ભક્તિ આપો. પ્રથમ સત્ર, પ્રથમ દિવસ એ ભાગવતજીના મહાત્મ્યનો દિવસ છે. ભાગવતજીનું મહત્વ શું છે આપણા મનુષ્ય જીવનમાં એ સમજવાનો આ દિવસ છે. ભાગવતજી કરતા વખતે કેટલાક નિયમોનું પાલન કરવાનું લખ્યું છે. આજે પહેલો દિવસ છે એટલે કદાચ ભૂલ થઈ શકે. એક ભૂલ તો ભગવાન પણ માફ કરે છે. આ તો નારાયણનું સ્વરૂપ છે. પણ આવતીકાલથી જે નિયમોનું પાલન કરવાનું છે એની વાત ભાગવતજીમાં આપેલી છે. આટલા બધા ભક્તજનો અહીંયા બેસીને એક જગ્યાએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. આજે આટલા બધા ભક્તજનોનું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત થાય છે ને, એની જ શક્તિ અને ઉર્જા એ વ્યાસજીને મળે છે, આ વ્યાસપીઠને મળે છે. આટલા બધા લોકો બેઠા છે, બધા એક જ જગ્યાએ જોઈ રહ્યા છે. આજે દ્રષ્ટિ બંધાય છે ને એનું તપ છે, અને તપથી અહીંથી શબ્દો નીકળે છે. તો વ્યાસપીઠ જે તપોભૂમિ છે, જે તપની જગ્યા છે, ત્યાં આગળ કેટલાક નીતિ નિયમોનું પાલન કરવું પડે છે. જો હું વ્યક્તિગત પોતે વાત કરું તો મારી સાથે જોડાયેલા મારા ભક્તજનો, મારા યજમાનો, એ લોકો અનેક વર્ષોથી મને જાણે છે. એટલે એ લોકોને ખબર છે કે હું જ્યારે ભાગવત કથા કરું છું ને ત્યારે 7 દિવસ ઉપવાસ હોય છે. ગેસ ઉપર રાંધેલું, ચૂલા ઉપર રાંધેલી રસોઈ પણ લેવાની હોતી નથી. તો તમે કદાચ આટલું તો ન કરી શકો, પણ ભાગવતજીમાં જે નિયમો બતાવ્યા છે એમાં થોડાક નિયમોનું તો પાલન કરવું જ રહ્યું. 3 પ્રકારની વૃત્તિઓ છે આપણી અંદર. એક વૃત્તિ છે સાત્વિક, એક છે રાજસિક અને એક છે તામસિક, તામસ પ્રકૃતિ. એનું નિરૂપણ ભાગવતજીમાં આગળ આવશે. પણ સાત્વિક વૃત્તિ સાથે જો તમે કોઈ પણ કર્મ કરો છો ને, પછી એ દુનિયાનું કોઈ પણ કર્મ હોય, ઘર, સંસાર, પરિવાર, વ્યવહાર, જો એમાં તમારી વૃત્તિ સાત્વિક હશે ને તો એ તમારું કર્મ એ નારાયણ સ્વરૂપ બની જાય છે. તમારા કર્મની જ પૂજા થાય છે. આ દેશમાં સનાતન સંસ્કૃતિમાં અનેક એવા પાત્રો આપણે જોઈશું કે જેમની વૃત્તિ સાત્વિક હતી ને એટલે એ લોકો આજે પણ પોતાના કર્મથી પૂજનીય બન્યા છે. એ લોકોના દેહ હાજર નથી, એ લોકોના શરીર હાજર નથી, પણ એમનું કર્મ આજે પણ બોલે છે. એટલે આટલા લોકોની દ્રષ્ટિ જે એક જગ્યાએ કેન્દ્રિત થાય છે એનું તપોબળ વ્યાસપીઠને મળે છે. તો ભાગવતજી તો અવિરત ચાલતી કથા છે. એમાં જે નિયમોનું પાલન કરવાનું છે એ નિયમોમાં સુંદર આગળ વધીએ છીએ. આપણી પાસે સમયની મર્યાદા છે. પ્રથમ દિવસ ખૂબ આનંદ કર્યો છે. મુખી યજમાનના ઘરે સુંદર ભગવાનનું પૂજન અને અર્ચન કર્યું છે. ભગવાન ગણપતિ મહારાજ, યજમાનના કુળદેવી, રક્ષણ કરવા ભગવાન હનુમાનજી મહારાજ, ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ વિષ્ણુ પરમાત્મા બાલકૃષ્ણ ભગવાન, રક્ષણ કરવા માટે ભૈરવ, નવગ્રહ સૂર્ય નારાયણ સાથે અને ભગવાન ભોળાનાથ, આની સુંદર પૂજન કર્યું છે. દરરોજે આ પરમાત્માનું પૂજન થવું જોઈએ. વ્યાસજીએ
અને યજમાન અને ભક્તજનોએ કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. કથાનો દોર અવિરત ચાલુ રહે છે કેમ કે સમય આપણી પાસે ઓછો હોય છે. પણ આવતીકાલથી આપણે બધાએ નિયમોનું પાલન કરવાનું છે. તામસ વૃત્તિવાળા અન્નનો ત્યાગ કરવો જોઈએ. સાત્વિક અન્નનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે જેની જરૂર હોય ત્યારે એનો ઉપયોગ કરવો જ જોઈએ. પણ જ્યારે જેની જરૂર ન હોય ત્યારે એનો ત્યાગ કરતા પણ આવડવું જોઈએ. લસણ, ડુંગળી, તીખું, તળેલું અને તામસ વૃત્તિવાળું ભોજન, એનો આ 7 દિવસ ત્યાગ કરવો જોઈએ. ફળ, પ્રવાહી, એનો ઉપયોગ કરવાથી તમારું શરીર સારું બને. નિત્ય તમારા જે પણ ઈષ્ટ દેવો હોય એની સેવા પૂજા કરવી જોઈએ. ભગવાન સૂર્યનારાયણને દરરોજે જળ ચડાવવું જોઈએ. તમારા કુળદેવીની દરરોજે એક કમસે કમ માળા કરવી જોઈએ. આટલું કરવાથી પણ તમારું જીવન અને તમારો દિવસ એ ધન્ય બને છે. માં તુલસીની વૃંદાની પૂજા કરવી જોઈએ. તમારું જે દેવસ્થાન હોય, ઘરના જે ગૃહદેવો હોય, સ્થાન દેવતાની પૂજા કરવી જોઈએ. સ્વચ્છ અને પવિત્ર વસ્ત્ર ધારણ કરવા જોઈએ. લાંબો વિષય છે. મેં કહ્યું એમ કે આજે પ્રથમ દિવસે મંગલાચરણથી લઈને બધું કરવામાં અતિથિ વિશેષ આવતા હોય એમાં આપણો સમય ઘણો ગયો છે. પોથી યાત્રા જે નીકળી સુંદર ભવ્ય, એમાં આપણો સમય આપણે લીધો છે. પણ આવતીકાલથી શક્ય હોય તો ભાગવતજીના દરરોજે પૂજન અર્ચન અને દર્શન દરેક ભક્તજનોએ કરવા જોઈએ. વ્યવસ્થા અને સૂચનાઓનું પાલન અચૂકપણે કરજો. આ વ્યાસ મંડપ જે છે, આ જે મંડપ છે એ પરમાત્માનું તીર્થ છે. અહીંયા આગળ જેવું તેવું બોલાય નહીં, જેવા તેવા વિચાર કરાય નહીં. આટલા બધા ભક્તજનો, ઘણા લોકો ખુલ્લા પગે આવવાના હોય છે, ગમે ત્યાં થૂકાય પણ નહીં. મારી છેલ્લી ભાગવત કથા જે હતી અલગધણી આશ્રમમાં મહુવા પાસે, રોજે 5-6 હજાર માણસો આવે અને આવા કાળા ઉનાળામાં ખુલ્લા પગે પ્રદક્ષિણા કરેલો, બોલો. અને જો પછી આપણે ગુટકા મસાલા ખાઈને થૂક્યા હોય ને કેટલાય ભક્તજનો શ્રદ્ધા ભક્તિથી ત્યાં ચાલવાના હોય, તમે પ્રદક્ષિણા ન કરો તો કઈ નહીં, પણ જે ભગવાનનું નામ લેતા હોય ને એ પણ હેરાન ન થાય એનું ધ્યાન રાખો ને, તો એ પણ એક સેવા જ છે. ત્યાં તો પાણી છાંટી રાખતા હતા કે ખુલ્લા પગે બધા ચાલવાના. આપણાથી જેટલું થાય એટલું પરમાત્માનું શ્રવણ કરીએ. શ્રોતાજનોના જે નીતિ નિયમો છે એમાં આવે છે, આગળ એક કથા આવશે ત્યારે કહીશ બકાસુરની વાત. પણ જ્યારે કથાની સામે બેઠો હોય ને મંડપમાં, છીંક ન ખવાય, ઉધરસ ન ખવાય, બગાસું ન ખવાય. પરમાત્માને હસતું મુખ પસંદ છે એટલે તમારે હસતું મુખ રાખવાની છૂટ છે. એટલે કહું છું, બગાસું છે ને ચેપી રોગ છે એવું લોકો કહે. એક જણને આવે એટલે બીજાને આવે. પણ આ નિયમ છે. વ્યાસજીના પણ નિયમ બતાવ્યા છે. આ 7 દિવસમાં તમારું તપ પાકવું જોઈએ. તમારું ઘર એ જ એક મંદિર બની જાય, આ પ્રટાંગણ છે એ જ તપોભૂમિ બની જાય. એના માટે નીતિ નિયમોના પાલન કરવા. રાત્રે વહેલા સૂઈ જવું, સવારે વહેલા ઉઠી જવું, નિત્ય સેવા પૂજા કરવી, જેટલું શક્ય હોય એટલું. આ શ્રેષ્ઠ મહિનો મળ્યો છે, પુરુષોત્તમ માસ, અધિક માસ. એમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરવા જોઈએ. જેટલું હરિસ્મરણ થાય એટલું હરિસ્મરણ કરવું જોઈએ.
ખોટા અને ખરાબ વિચારોથી દૂર રહેવાનો પ્રયત્ન કરજો. કેટલાક લોકો તો અહીંયા એટલા માટે જ આવતા હોય કે એ લોકોએ નક્કી કર્યું હોય કે ત્યાં જઈને જોવું છે ડેકોરેશન કેવું છે. કેટલાક લોકો એવું વિચારીને નીકળ્યા હોય, એક કહેવત છે, અધૂરો ઘડો છલકાય ઘણો. નક્કી કરીને નીકળ્યા હોય કે ત્યાં જઈને બે ભૂલ કાઢવાની, ત્યાં જઈને બે નકામી વાતો કરવાની. હું પહેલા જ દિવસે એટલે અમુક વસ્તુઓ સમજાવી દેતો હોઉં છું કે છેલ્લા દિવસ સુધીમાં તમારે શું કરવાનું એ તમને ખબર પડી જાય. આપણે સનાતન સંસ્કૃતિનું સંતાન છીએ. આપણને આપણા ધર્મના નીતિ નિયમોની ખબર હોવી જ જોઈએ. કથાનું ઊંધું શું થાય છે ભક્તજનો? કથાનું ઊંધું થાક. બીજા બધા જ ધર્મના લોકો પોતાના ધર્મનું પાલન કટ્ટરતાથી કરે છે, આંખ બંધ કરીને કરે છે, અને આપણે જ ભાગવતજીના મહાત્મ્યમાં જે નિયમોનું પાલન કરવાની વાત કરીએ છીએ અને આપણે લોકો જ નિયમોનું પાલન કરતા નથી. એટલે સનાતનના સંતાનોને કથાના અંતે શું મળે છે? થાક. કથાનું ઊંધું થાય છે થાક. કે કથા મંડપમાં આવ્યા પછી આપણે લોકો આપણા જીવનની વ્યથાઓ કરીએ છીએ. આના દીકરાનું આમ થયું, આની દીકરીનું આમ થયું, આના ધંધાનું આમ થયું. જ્યાં સુધી આપણે આપણા મન અને વિચારોને શુદ્ધ નહીં કરીએ, પવિત્ર નહીં કરીએ, આપણી વ્યથાઓને મૂકીને નહીં આવીએ ને, ત્યાં સુધી પરમાત્માનું હરિસ્મરણ ચિંતન થઈ શકશે નહીં. અને એટલા માટે જ આ વ્યાસપીઠ નમ્ર વિનંતી કરે છે કે જ્યારે કથા મંડપમાં આવો ત્યારે નિયમોના પાલન કરો. જેટલું શક્ય હોય એટલું અહીંથી તમે પરમાત્માનું હરિસ્મરણ કરજો. મનમાં ને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય એવા જપ કરજો. તમારી મનની વ્યથાઓને દૂર કરવા માટે કથાઓ છે. આ કથા કોઈના આનંદ માટે નથી. આ વ્યાસપીઠ કોઈના વખાણ કરવા માટે નથી. આ વ્યાસપીઠ તો માત્ર મારા પરમાત્માનું, નારાયણનું સ્મરણ કરવા માટે છે, નારાયણનું ચિંતન કરવા માટે છે. તમે લોકો તો ભાગ્યશાળી છો કે અહીંયા એવું સુંદર આ પરમાત્મા શિવ ભોળાનાથ મહાદેવ, પુષ્પનાથ મહાદેવનું સાનિધ્ય મળ્યું છે. તમારા બધાના ઘરથી નજીક છો તમે લોકો આ ભગવાનથી. હરિ અને હર એમાં કોઈ ભેદ નથી. આ નારાયણની કથા છે, પણ અહીંયા સાક્ષાત પરમાત્મા ભોળાનાથ બિરાજમાન થઈ અને આ નારાયણની સ્તુતિ સાંભળી રહ્યા છે. જેટલું શક્ય હોય એટલું તમારા સ્થાન દેવતા અને તમારા તીર્થ દેવતાઓનું સ્મરણ કરવું, આવું ભાગવતજી કહે છે. પરમાત્માનું સુંદર સ્મરણ કરવું હોય તો તમારા ચિત્તની વૃત્તિની સાથે, તમારા મનની વૃત્તિની સાથે તમારા દેહની પણ શુદ્ધિ કરવી પડે છે. સુંદર યજમાનને ત્યાં અમે 10 વિધ સ્નાન પ્રયોગ કરાવ્યો. સંક્ષિપ્તમાં તમારા દેહની શુદ્ધિ રાખજો. આ જ સમયે, આ ક્ષણે કેટલાય લોકો અત્યારે હોટલોમાં હશે, કેટલાય લોકો ક્લબોમાં હશે, કેટલાય લોકો પિક્ચરમાં હશે, અને આપણે લોકો અહીંયા આવ્યા છીએ ને, એનું સૌથી મોટું ને કોઈ કારણ હોય તે તમારા પિતૃઓની કૃપા છે. પિતૃઓની કૃપા વગર આવા ભગીરથ કાર્યો થઈ શકતા નથી. 7 દિવસમાં મોક્ષની કથા, જે જીવતા તમને મોક્ષ અપાવે એ કથા
એટલે ભાગવત કથા છે. પરમાત્મા પોતે વાણી સ્વરૂપે જ્યાં બિરાજે છે ને, એ કથા એટલે ભાગવત કથા છે. આવું સુંદર નિરૂપણ ભાગવતજીમાં બતાવ્યું છે. આપણે બધાએ પરમાત્મા નારાયણનું સ્મરણ કરવું જોઈએ. સુંદર પરમાત્માની એક ધૂન લઈએ કે જેમાં પરમાત્મા પોતે સાક્ષાત આપણી અંદર બિરાજમાન થાય અને પરમાત્મા આપણને બધાને આ ભક્તિ કરવાની શક્તિ આપે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે શ્યામ રાધા વરવાસુદેવા, હે શ્યામ વરવાસુદેવા. હે શ્યામ રાધા વરવાસુદેવા, હે શ્યામ વરવાસુદેવા. હે નાથ મુરલી હરવાસુદેવા, હે નાથ મુરલીધર વાસુદેવા. ગોવિંદ કે માખન ચોર મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. તમારી બધી જ ઇન્દ્રિયોને પરમાત્મા ઉપર છોડી અને એનું સ્મરણ કરો. અહીં આવ્યા પછી ભૂલી જાઓ. ગોરા છે, કાળા છે, ગરીબ છે, પૈસાવાળા છે, ભણેલા છે, અભણ છીએ. તમારા મનની તમામ વૃત્તિઓને દૂર કરી પરમાત્માનું સ્મરણ કરવાનું છે. હું તાળી પાડતી હોઈશ તો કેવી લાગીશ, હું ભગવાનનું ભજન કરતી હોય તો બીજાને કેવું લાગશે, મારો બાજુવાળો શું વિચારશે, આ બધું મૂકી અને આજે પરમાત્માનું નામ સ્મરણ કરવાનું છે. માટે આજે બધું ભૂલી જાઓ. તમારું ભાન ભૂલી આજે બધું પરમાત્માને સોંપી દો અને એના જપ કરવાના છે. શરમ આવતી હોય ને તો આંખ બંધ કરી દો અને ભગવાનનું નામ લો. જય હો. હે શ્યામ સુંદર નંદ દુલારે, શ્યામ સુંદર નંદ દુલારે. હે બ્રિજ કે રાજા માધવ મતવાલે, માધવ મતવાલે. ગોપી જન કે સંતન રખવાલે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ